ફાઇનલી અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચમાં. જોઈ શકો છો તમે પાણી કેવું દેખાય છે, એકદમ આમ ક્લીન છે. અને આપણને ભાઈ જો કરટલો જોવા મળી ગયો. ઓહો, જો આ રહ્યો ક્રેપ કરચલો, આ જો કરચલો જોવા મળ્યો છે. આ તમે ડિસ્કો જોઈ શકો છો, ડિસ્કો રાઈડ છે. આ હોર્સ રાઈડ છે, પછી બમ્પર રાઈડ છે. આ બ્લુ ફ્લેગ બીચ નામ તો છે, પણ આ બ્લુ પાણી કેમ નથી? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચમાં. અને જોઈ શકો છો મારી પાછળ વિશાળ ગાડીઓનું જે પાર્કિંગ છે, પાર્કિંગના આપણે ચૂકવ્યા છે 50 રૂપિયા. આપણી જે ગાડી છે અહીંયા પાર્ક થઈ ગઈ છે. આ ગાડી પાર્ક થઈ જાય ત્યારબાદ સીધા આપણે આગળ આવી જઈશું ને તો ત્યાં આવી જશે ટિકિટ વિન્ડો. જોઈ શકો છો તમે 12 વર્ષથી વધુના ઉંમરના જે પણ વ્યક્તિ હોય પર પર્સન તમારે ચૂકવવા પડશે 30 રૂપિયા. તો આપણે ભાઈ ટિકિટ ફાઇનલી આપણી લઈ લીધી છે. જો 4 મેમ્બર 120. અહીંયાથી આપણે એન્ટ્રી લઈએ છીએ. એન્ટર થતાની સાથે ભાઈ બોર્ડ આવી જશે, વેલકમ ટુ ધ શિવરાજપુર બીચ, બ્લુ ફ્લેગ બીચ, કીપ ધ બીચ ક્લીન. તો જસ્ટ આપણે અહીંયાથી એન્ટર થયા હતા. એન્ટર થતાની સાથે આપણને જોવા મળે છે ચેન્જિંગ રૂમ. જો તમારે કપડાં કે એવું કંઈ ચેન્જ કરવું હોય તો આ બાજુ તમે જઈ શકો છો. અને જેન્ટ્સ ટોયલેટ ને બધું અહીંયા તમને મળી જશે. અને જો તમારે બીચ ઉપર જવું હોય ને તો જો વે ટુ બીચ, એન્ટ્રી અહીંયા છે. અને અહીંયાથી તમે સીધા જશો એટલે આવી જશે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ. શિવરાજપુર બીચ પર જો તમે બપોરના ટાઈમ પર આવ્યા હોય અને તડકો હોય તો તમારે આ પ્રમાણે તમે બેસી શકો છો. સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરેલી છે. જો આ પ્રમાણેના ઘણા બધા બાકડા છે, ઉપર ઝાડ છે, એટલે કે જો તડકામાં તમારે બેસવું હોય તો એના માટે બેસ્ટ રહેવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર. તમે જોઈ શકો છો મારી ચારે બાજુ કેટલું નીટ એન્ડ ક્લીન દેખાઈ રહ્યું છે. અને આ જો તમે, હા, અને એક બાજુ હવે સૂર્યાસ્ત પણ થઈ જશે. અને આપણા જોડે છે ભાઈ ચીની દ્રવ્યાબેન. કેમ છો ભાઈ? મજા છે ને? તેની શું લઈને જાવ છે? રમકડા. ઓહો, એટલે જો તમારા સાથે નાના બાળકોને આવ્યા હોય ને તો આ શિવરાજપુર બીચમાં એ લોકોને તો ખૂબ જ મજા પડી જવાની છે. જો અને મિત્રો મસ્ત મજાનો નજારો છે. અને જાણે કે આપણે કોઈ પ્રાઇવેટ બીચ ઉપર આવ્યો ને એ પ્રમાણેની અત્યારે ફિલિંગ આવે છે. જો એટલી કોઈ ભીડ નથી. ભીડ બધી ક્યાં છે? એક્ટિવિટીમાં. જોઈ લો તમે, અહીંયાથી આપણે એન્ટ્રી લીધેલી હતી. અત્યારે જોઈ શકો છો આ પ્રમાણેનો આખો બીચ ઉપર કોઈ ખાસ એવી ભીડ નથી. જો પણ અહીંયાથી તમે આ રસ્તા માટે ચાલતા આગળ જશો ને તો ત્યાં તમને આવી જશે એક્ટિવિટી ઝોન. જો આખું એક્ટિવિટી ઝોન છે કે જ્યાં તમને વોટર સ્પોર્ટની ઘણી બધી એક્ટિવિટી થાય છે. બીજો પણ એક રસ્તો છે અહીંયા આ બાજુથી પાછળથી, તો ત્યાંથી તમે સીધા એક્ટિવિટી પર જો તમારે જવું હોય તો ત્યાંથી પણ જઈ શકો છો. અને જો તમારે શાંતિની અનુભૂતિ તમારે કરવી હોય ને તો આ જગ્યા પર આવે. જો તમારે કોઈ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ના કરવી હોય તો મેં તમને જે કીધું ને, પાર્કિંગ થઈ ગયું, એન્ટ્રી ટિકિટ ને બધું લઈને આ રસ્તા માટે અહીંયા આવી જશો ને એટલે તમને પ્રાઇવેટ બીચ જેવી ફિલિંગ અહીંયા આવી જશે. આપણે ફાઇનલી ભાઈ શિવરાજપુર બીચમાં અંદર આવી ગયા છે. જોઈ શકો છો તમે પાણી કેવું દેખાય છે, એકદમ આમ ક્લીન છે. આ સેવાળ. અને આપણને ભાઈ જો કરટલો જોવા મળી ગયો. ઓહો, જો આ રહ્યો ક્રેપ કરચલો, આ જો કરચલો જોવા મળ્યો છે અહીંયા આપણને. હવે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે આ બ્લુ ફ્લેગ બીચ નામ તો છે, પણ આ બ્લુ પાણી કેમ નથી? પરંતુ જો તમારે બ્લુ પાણી તમારે જોવું હોય ને તો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી તમારે આવવું પડે. હા, પછી આપણે વેકેશનમાં આવીએ તો તમને એટલું બધું બ્લુ તમને જોવા નહીં મળે. એટલે ઘણા લોકો ભાઈ કોમેન્ટ મને કરી હતી કે ચિરાગભાઈ પાણી બ્લુ નથી. પરંતુ જો તમારે બ્લુ પાણી જોવું હોય ને તો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં તમારા શિવરાજપુર બીચની વિઝિટ કરવી પડે.
અત્યારે ભાઈ ઓલમોસ્ટ સાંજનો સમય છે ને, બધા એન્જોય કરે છે અત્યારે. જો હા ટેણી પણ એન્જોય કરે છે અહીંયા. અને વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે ને મારી પાછળ તમને આ બાજુ દેખાતું હશે, ત્યાં દૂર થાય છે. તો આપણે ત્યાં જઈએ છીએ અને ચાર્જીસ ને કેમનો છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો ફરતા ભાઈ બધા લોકોનો સવાલ હતો કે ચિરાગભાઈ એક્ટિવિટી ક્યારે બતાવશો? તો અત્યારે હું જે શિવરાજપુર બીચ પર બધી એક્ટિવિટી થતી હોય છે ને વોટર સ્પોર્ટની, એ સ્પોટ ઉપર અહીંયા આવી ગયો છું ને આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ, મજામાં? મોજ. બસ. તો આપણા શું નામ છે આપણા વોટર સ્પોર્ટ એક્ટિવિટી? મારા વોટર સ્પોર્ટ નું નામ છે વચરાજ વોટર સ્પોર્ટ. ઓકે. શિવરાજપુર બીચ. અને ટોટલ કેટલી એક્ટિવિટી થાય છે આપણે? ટોટલ રાઈડ અહીંયા 12 થાય છે. ઓકે. અને અત્યારે 12 માંથી જે 2 રાઈડ છે ને, હા, એક છે સ્કુબા ડાઇવિંગ અને એક છે પેરાસેલિંગ, અને અનધર બીજી 10 રાઈડ છે. ઓકે. કેમ કે બનાના રાઈડ છે, બમ્પર રાઈડ છે, ડિસ્કો બોટ છે, જેટ સ્કી છે, ડ્રેગન રાઈડ છે, ઓક્ટોપસ રાઈડ છે, એવી રીતે અનધર 10 રાઈડ છે. 10 રાઈડો છે. અને જોઈ લો તમે આ પ્રમાણે ઘણા બધા ટુરિસ્ટ જે બધા આવ્યા છે અને બધા એન્જોય કરી રહ્યા છે. તો અત્યારે કઈ રાઈડ અવેલેબલ છે આપણે જોઈ લઈએ, તમને ડિટેલ બતાવીએ કે કેટલાની કેપેસિટી હોય અને શું ચાર્જીસ છે બતાવીએ તમને આ વિડીયો. આ તમે ડિસ્કો જોઈ શકો છો, ડિસ્કો રાઈડ છે. અને ડિસ્કો રાઈડ કહેવાય. હા, ડિસ્કો રાઈડ. એમાં 6 પર્સન બેસી શકે. ઓકે, બરોબર. અને બોટ ને પાછળ કનેક્ટેડ હોય છે. બરોબર. અને કિનારા ઉપર 4 રાઉન્ડ મરાવે. એટલે કિનારા ઉપર બોટ ની પાછળ બોટ ની પાછળ, હા, બોટ ને 100 મીટર ના એરિયામાં અંદર લઈ જાય, પછી અંદર ફેરવે ને 4 રાઉન્ડ મારી શકે. અને બીચ ની સ્પેશિયાલિસ્ટ રાઈડ છે ડિસ્કો રાઈડ. ફૂલ એડવેન્ચર વાળી. આપણે ચાર્જીસ ની વાત કરીએ ને તો પર પર્સન કેટલું હોય અને આમાં કેટલાની કેપેસિટી? 6 પર્સન ની કેપેસિટી છે અને પર પર્સન 200 રૂપિયા ચાર્જ છે. પર પર્સન 200 રૂપિયા. ઓકે, 200 છે. બરોબર. પછી આ પાછળ દેખાય છે કઈ રાઈડ છે? આ હોર્સ રાઈડ છે. હોર્સ રાઈડ. હા, એમાં 6 પર્સન બેસી શકે છે. ઓકે. અને અહીંયાથી બોટ ની પાછળ કનેક્ટેડ હોય છે અને 1 કિલોમીટર બોટ ની પાછળ કનેક્ટ. ઓકે. 1 કિલોમીટર અંદર લઈ જાય અને ત્યાં 2 મિનિટ ઊભી રાખે વિડીયો ફોટો શૂટ કરવા માટે. કેટલા કિલોમીટર જશે અંદર? 1 કિલોમીટર. 1 કિલોમીટર. ઓહો, જોઈ લો ભાઈ. આ પ્રમાણેનો હવે ઓલમોસ્ટ અત્યારે 4:30 5 વાગે જેટલો સમય થયો છે અને સનસેટના ટાઈમે એટલે એપ્રોક્સિમેટલી 5:30 6 વાગે છે. 6 વાગે જો તમે આવી રાઈડ કરશો ને તો તમને બહુ મજા પડશે, કારણ કે એકદમ સેન્ટર પોઈન્ટ પર લઈ જશે. અને ત્યાં કેટલા ભાઈએ કેટલો ટાઈમિંગ કીધું ઊભી રહેશે? 2-5 મિનિટ તો ઊભી રહેશે જ આરામથી. બરોબર. એટલે જો તમારા ભાઈ ફોટોગ્રાફીનો ને એવો શોખ હોય ને તો ભાઈ બહુ મજા પડી જવાની. બરોબર. આનો બી ચાર્જીસ એટલો જ 200 રૂપિયા છે પર પર્સન. બરોબર. પછી બમ્પર રાઈડ છે. બમ્પર રાઈડ. ઓકે. આ રહી બીચ ની ખતરનાક રાઈડ કહી શકીએ ને તો આ છે. ઓકે, બરોબર. 2 જણા બેસે અને ફૂલ થ્રિલ થાય. ઓકે. કેમ કે આમાં પકડવું પડે, નાના ભૂલકાઓ માટે નથી. એટલે કેટલા વર્ષથી ઉપરના કરી શકે એમ? 10 વર્ષથી ઉપર બેસી શકે. 10 વર્ષથી ઉપર. કેમ કે પછી 60 વર્ષ ઉપર ના બેસી શકે અને છોકરાઓ નાના બેસી ના શકે. કેમ કે આમાં ફૂલ થ્રિલ થાય છે. ઓકે, બરોબર. એટલે જે કદાચ કોઈ ડરતા પડતા હોય એ લોકોને તો એનો કામ જ નથી એમાં, સમજી લ્યો ને તમે. એડવેન્ચર જેને ભાઈ કરવાનો શોખ હોય ને તો આ રાઈડ તમે કરજો. અને આનો બી ચાર્જ કેટલો છે? એના પર પર્સન 200 રૂપિયા. એના પણ 200 રૂપિયા. એટલે એ કેટલું ફરાવશે? ગોળ ફરાવશે કે અંદર લઈ જશે? એમાં ગોળ ફેરવશે, 4 રાઉન્ડ મરાવશે ડિસ્કો ની જેમ જ. ડિસ્કો ગોળ ફરશે, આને તો આ ફૂલ જમ્પ થશે. બરોબર છે. બીજી બનાના રાઈડ છે. ઓકે. બીજો પછી ઓક્ટોપસ રાઈડ છે. ઓકે. ડ્રેગન રાઈડ છે. બરોબર. પછી પેરાસેલિંગ છે. પેરાસેલિંગ. હા. એટલે પેરાસેલિંગમાં સર કેમનું હોય છે? પેરાસેલિંગમાં ફર્સ્ટ તો તમે એવું છે કે અહીંયાથી હાથમાં ટેગ બેગ લગાડે છે. ઓકે. બરોબર. પેરાસેલિંગ ઉડાડવા માટે. પછી અહીંયાથી 1 કિલોમીટર તો પેલા અંદર લઈ જાય. કેમ કે પેલા જે કદાચ દેખાય છે હા પેરાસેલિંગ છે. હા, પેરાસેલિંગ. ઓકે. જો તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું, એક યલો કલરની ઉપર તમને પેરાશૂટ જેવું તમને દેખાતું હશે અને ભાઈ એન્જોય કરી રહ્યા છે હવાની અંદર. અત્યારે પેરાસેલિંગ અત્યારે 1.5 થી 2 કિલોમીટર બારે છે. 1.5-2 કિલોમીટર. ઓહો. કેમ કે 1 કિલોમીટર ના એરિયામાં એવું છે કે નાની મોટી જે રાઈડ થાય છે ઓકે એ ચાલે છે. બરોબર. એટલે પેરાસેલિંગ વાળા બધા ડીપમાં જાય છે. બરોબર. કેમ કે 1 કિલોમીટર ના એરિયામાં નાની મોટી રાઈડ ના કારણે એને તકલીફ ના પડે. બરોબર. અથવા રાઈડ ને તકલીફ ના પડે એના કારણે બારે લઈ જાય છે. અને કસ્ટમરોને થોડીક મજા આવે. કેમ કે એનો 1500 રૂપિયા ચાર્જ છે પર પર્સન. 1500. અને એક વારમાં એક જ જણ જઈ શકે? એક જ જઈ શકે. Okay. અને જો પવન વધારે હોય તો તમે કપલમાં પણ ઉડી શકો છો. બરોબર. કપલનો 3000 રૂપિયા ચાર્જ છે. 3000. ઓકે. હવે એક રાઈડ છે, સ્લીપર રાઈડ છે. ઓકે. એ પણ થોડીક થ્રિલ વાળી છે. કેમ કે સુતા જવાનું હોય. બરોબર. અને 2 જણા એમાં સુઈ શકે. એમાં 1 કિલોમીટર નો અંદર રાઉન્ડ આવે. હાજી. અને પછી અહીંયા આવીને કિનારે તમારે જો પડવું હોય તો ફૂલ સ્પીડ થી આવીને ટર્ન મારે એટલે પડીએ જાવ તમે. બરાબર. ઓકે. એમાં પડીએ શકો છો. અને એનો બી ચાર્જીસ કેટલો કીધો છે? એના પર પર્સન 200 રૂપિયા છે. પર પર્સન એના પણ 200 રૂપિયા. બરોબર છે. એમાં અત્યારે જે સરકાર માન્ય જે ગાઈડલાઈન છે ઓકે એમાં 31 એપ્રિલ સુધી હોય છે મોસ્ટ ઓફ. દર વર્ષે અમારે 31 એપ્રિલ હોય છે ને ઓકે
ત્યાં પછી સરકાર બંધ કરવાનો અમને નિયમ આપી દે છે. બરોબર છે કે એક્ટિવિટી બધી બંધ કરાવી નાખીએ છીએ કેમ કે વેવ્સ વધી જાય અને કસ્ટમરોને લાગે નહીં એના માટે થઈને સેફટી પર્પઝ. હા ઓકે સેફટી લાગે, સેફટી ફર્સ્ટ છે કેમ કે અમે સેફટી થી બધું ચલાવીએ છીએ. સેફટી વગર કોઈને ચલાવવા નથી દેતા. એટલે 31 એપ્રિલે બંધ કરાવી નાખીએ છીએ અને છતાં 31 એપ્રિલ પછી આવો છો તમે તો કોન્ટેક્ટ કરીને આવો છો. બરોબર છે. તો ભાઈનો છે ને નીચે આપણે કોન્ટેક્ટ નંબર આપી દઈએ છીએ. જો તમે પણ દ્વારકામાં અને ખાસ કરીને શિવરાજપુર બીચમાં આ વેકેશનમાં આવવાનો તમારો પ્લાન હોય તો બધી એક્ટિવિટી છે એ પણ ભાઈના ત્યાં થઈ જશે. અને બીજું કંઈ પણ તમારે શિવરાજપુર રિગાર્ડિંગ તમારી ઇન્ફોર્મેશન જોઈતી હોય ને એ પણ ભાઈ પ્રોવાઈડ થોડી કરી આપજો આપણા જે મિત્રો માટે. બરાબર ને? ઓકે ચલો, મળીને આનંદ થયો. થેન્ક યુ. તો મિત્રો એક્ટિવિટીનું જે ઇન્ફોર્મેશન છે એ તો મેં તમને બતાવી દીધી. બાકી આ શિવરાજપુર બીચ ઉપર તમે અહીંયા આવો છો, જો તમારે કેમલ રાઈડ કરવી હોય તો જો આ પ્રમાણેની જે કેમલ છે એના પર બેસીને તમે રાઈડ કરી શકો છો. સરસ મજાનું આ પ્રમાણેનું રેતી છે. જો આ હા જબરદસ્ત. પણ એક બાબત મને ના ગમી મિત્રો, આપણે લોકો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ શિવરાજપુર બીચમાં ચિરાગભાઈ ફરવા તો જઈએ છીએ પણ ચોખ્ખાઈ નથી. જો બધી બાજુ ભાઈ કચરો 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 જોવા મળે. મારા અહીંયા પણ ઊભું આ બોટલને તો મિત્રો હું લઈને ડસ્ટબિનમાં નાખી દઉં છું. તો ભાઈ આપણે ડસ્ટબિનમાં નાખી દેવાની. તો તમને મિત્રો બે હાથ જોડીને એક વિનંતી કરવા માંગીશ કે તમે પણ મિત્રો જો આવી બધી જગ્યાઓએ આવો ને તો કચરો ના કરતા. કારણ કે પછી કચરો આપણે જ કરીએ છીએ ને પછી આપણે લોકો જ એવું કહીએ છીએ કે ભાઈ ફરવા જેવું નથી. એટલે આવો તો તમારા જોડે એક બેગ એક્સ્ટ્રા લઈને આવજો, જેથી કરીને જે કોઈ પણ તમે નાસ્તો અહીંયા બેસીને તમારે કરવો હોય, પાણીની બોટલ હોય, જે એક્સ્ટ્રા મટીરિયલ કચરો વધે એ બેગમાં લઈ જજો અને ડસ્ટબિનમાં નાખી દેજો, જેથી કરીને આ બધી જગ્યાઓ એકદમ સ્વચ્છ રહે, નીટ એન્ડ ક્લીન રહે, જેથી કરીને બીજા લોકોને આવવાની ઈચ્છા થાય. તો કેમલ રાઈડના કેટલા છે ભાઈ? 100 રૂપિયા. તો તમારે કેમલ રાઈડ આ પ્રમાણેની કરવી હોય તો એના 100 રૂપિયા છે. ત્યારબાદ આ પ્રમાણેની જીપમાં જો તમારે બેસવું હોય તો એના પણ ઓલમોસ્ટ 100 રૂપિયા છે. અને આ પ્રમાણેની એટીવી રાઈડ, જો દરિયા કિનારે આવો અને આ પ્રમાણેની એટીવી રાઈડ ના કરો તો ભાઈ તમારો ધક્કો વસૂલ ના થાય. જો તમને ગાડીઓનો એવો શોખ હોય તો આ પ્રમાણેની એટીવી જે રાઈડ છે એ તમે કરી શકો છો, જેના પણ છે મિત્રો 100 રૂપિયા. આ શિવરાજપુર બીચમાં મિત્રો અંદાજિત તમને એક્સપ્લોર કરતાં 2 થી 3 કલાક જેટલો સમય થઈ જશે. અને ખાસ કરીને જો તમે સાંજના સમયે આવશો ને તો તમને ખૂબ મજા પડી જશે. વોટર સ્પોર્ટ એક્ટિવિટીથી થોડા આપણે આગળ આવીએ તો તમને આ પ્રમાણેનો આખો ફૂડ કોર્ટ આવી જશે કે જ્યાં તમારે મેગી છે, ત્યારબાદ ચા પીવી હોય, કંઈ નાસ્તો પાણી તમારે કરવો હોય તો આ પ્રમાણેનું આખું એક ફૂડ કોર્ટ અહીંયા બનાવવામાં આવ્યું છે. જસ્ટ અહીંયાથી આપણે વોટર સ્પોર્ટ એક્ટિવિટી હતી ત્યાંથી સીધા રસ્તે આગળ આવી ગયા ને તો આખો ફૂડ કોર્ટ આવી જશે, જ્યાં તમારે કંઈ પણ નાસ્તો કરવો હોય કરી શકો છો તમે. જો આ પ્રમાણેનું કંઈક છે માર્કેટ. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. તો આ વિડીયો શેર જરૂરથી કરી દેજો તેવા મિત્રો સાથે કે જે લોકોને આ વેકેશનની અંદર શિવરાજપુર બીચ એક્સપ્લોર કરવાનો પ્લાન હોય. અને બીજા આવા ટ્રાવેલ એન્ડ ઇન્ફોર્મેટિવ વ્લોગ્સ જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.